ગુજરાતમાં ભૂગર્ભ જળ તળિયે ગયું છે એટલું જ નહીં પણ તે પ્રદૂષિત પણ થઈ ગયું છે। આજે રાજ્યના કુલ 33 જિલ્લામાંથી 25 જિલ્લામાં તો પીવાનું પાણી પણ પીવાલાયક રહ્યું નથી, એટલું બધું પ્રદૂષિત થઈ ચૂક્યું છે। રાજ્યના 25 જિલ્લામાં ભૂગર્ભ જળની ગુણવત્તા ભૂગર્ભ જળ કરતાં પણ વધુ તળિયે ગઈ છે અને તેના કારણે પ્રજાનું આરોગ્ય પણ કથળ્યું છે। ગુજરાતની પ્રજાનું શરીર રોગોનું ઘર બની રહ્યું છે। પ્રજાના ચામડીના, હાડકાના અને પેટ સહિત અનેક પ્રકારના રોગો આ પ્રદૂષિત પાણીના કારણે વધ્યા છે। અહીં ગુજરાતની પ્રજાના આરોગ્યની અને તેમને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવાની ચિંતા કરવાને બદલે ત્યારે ગુજરાતના મંત્રીઓ હવે સખી નિરપી છે। તેઓ કાચની નહીં પ્લાસ્ટિકની બોટલમાં સખી નિરપી છે। આમ ગુજરાતના પ્રજાના જાહેર આરોગ્યને તળિયે પહોંચાડવાની રાજ્યના પ્રધાનો ટોચની ગુણવત્તાવાળું સખી નિરપી છે। આ જોતા લાગે છે કે રાજ્યની પ્રજાનું જે થવું હોય તે થાય, પણ અમારું આરોગ્ય સચવાય તે પ્રકારનો અભિગમ ગુજરાતના મંત્રીઓમાં જોવા મળી રહ્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયનું જે કહેવું છે કે ગુજરાતમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, મહેસાણા, મોરબી, પોરબંદર, પાટણ, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા અને સુરત સહિતના કેટલાક જિલ્લાઓનું પાણી પીવાલાયક રહ્યું નથી। આમ લોકો રોજબરોજના જીવનમાં રીતસરનું પ્રદૂષિત પાણી પી રહ્યા છે, કારણ કે તેમની પાસે કોઈ વિકલ્પ જ નથી। પણ પ્રધાનોને આ વાત લાગુ પડતી નથી। લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવાનો ઉપાય કરવાના બદલે આ પ્રકારે પ્રદૂષિત પાણીના ભરોસે છોડી દેનારા પ્રધાનોનું આ કૃત્ય દર્શાવે છે કે લોકોનું જે થવું હોય થાય, પરંતુ અમે તો મહાલીશું। અને આ પ્રધાનો પ્રજાના પ્રધાન સેવકના બદલે પ્રધાન શોષણખોર હોય તેવી સમજ ઊભી થતી જાય છે। તેઓની માનસિકતા એવી છે કે પ્રજાએ જાણે તેમને કમાઈને આપવાનું છે અને તેમને તો રાજ જ કરવાનું છે। પ્રજા ભલે પાણી વગર ટળવળતી રહે અને ભલે પ્રદૂષિત પાણીથી પીડાય, પરંતુ પ્રધાનનું તરભાણું ભરાવવું જોઈએ તેવી તેમની માનસિકતા છે। પહેલાના સમયમાં રાજા પ્રજા માટે પાણીની વ્યવસ્થા કરતા અને પ્રજા ભૂખ્યાને તરસે ન મરે તેનું ધ્યાન રાખતા, જ્યારે હવે પરિસ્થિતિ આખી વિપરીત થઈ ગઈ છે। પ્રજા દૈનિક જરૂરિયાતોનો સંઘર્ષ પૂરો કરવામાં વ્યસ્ત છે, તે જોઈને તંત્ર અને પ્રધાનો બધા બિંદાસ બની ગયા છે। તેઓને લાગી રહ્યું છે કે તેમની સામે હવે ક્યાં કોઈ આંદોલન થવાનું જ છે। પ્રજા જાણે તેમની મુઠ્ઠીમાં હોય તે રીતે વર્તી રહ્યા છે। લોકોની તકલીફો તો તંત્રને દેખાતી જ નથી અને પ્રધાનો ગાડીમાંથી પગ નીચે મૂકતા નથી તથા ઉદ્ઘાટનોમાં રિબિન કાપવામાંથી ઊંચા પણ આવતા નથી। સીએમ એટલે કોમન મેનનો આપવામાં આવેલો મંત્ર ભૂલી જવામાં આવ્યો છે। પ્રજા જાણે એક સામંતશાહી શાસનમાં જીવતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। પહેલા સ્વચ્છ આબોહવા, સ્વચ્છ પાણી બધું એમને એમ મળતું હતું। લોકોએ હવે તેના માટે પણ કિંમત ચૂકવવી પડી રહી છે તેવી સ્થિતિ છે। ઓક્સિજન પાર્ક તેનું ઉદાહરણ છે। શહેરોમાં હવા અને પાણી બધું જ પ્રદૂષિત છે અને આ રાજકારણીઓના પાપે લોકોએ મરવાના વાંકે જીવવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પણ આ રાજકારણીઓ ખોખો આપતી સારી રીતે શીખી ગયા છે। તેઓ બધો જ દોષનો ટોપલો વસ્તી વધારા ઉપર ઢોળી દે છે અથવા તો હાલની બધી જ સમસ્યાઓ માટે જૂના શાસકને જવાબદાર ઠેરવે છે। આમ હવે આટલા લાંબા સમયના શાસન પછી પણ હાલની બધી જ તકલીફો માટે જૂના શાસક જવાબદાર હોય તેવી વાત પણ ગળે ઉતારવી લોકોને અઘરી પડી રહી છે। સરકારને લોકોને પીવાના સ્વચ્છ પાણીની ચિંતા હોય તો પીએનજી કનેક્શનની જેમ આખા રાજ્યમાં કેટલા વોટર કનેક્શન છે તે પણ દર્શાવવું જોઈએ। વાસ્તવમાં તંત્ર અને સરકાર આગામી દિવસોમાં પીવાના પાણીનું અલગથી બિલ લાવવા માંગે છે અને તેને વોટર મીટર પણ કહી શકાય। આ બધી કવાયત તેના માટે જ છે। આના કારણે તમે જેમ વીજળીનું બિલ ભરો છો તે જ રીતે વોટર બિલ ભરવાના દિવસો બહુ ખાસ દૂર નથી। સરકારે વોટર મીટર લગાવવાનો પ્રારંભ તો કર્યો જ છે, પરંતુ હજી સુધી આ યોજનાને જોઈને તેટલો પ્રતિસાદ સાંપડ્યો નથી। લોકોને સરકારના ઇરાદા ઉપર વિશ્વાસ ન હોવાના કારણે આજે વીજળીના સ્માર્ટ મીટર પણ લોકો લગાવવા દેતા નથી। હવે વીજળીના સ્માર્ટ મીટર પર લોકોને વિશ્વાસ આવતો ન હતો તો પાણીના મીટર ઉપર લોકોને વિશ્વાસ આવવો અઘરો છે। આ મીટર લગાવ્યા પછી મીટરની ખામીના લીધે બિલ વધારે આવે તો તેની પાછળની કવાયત પાછી પ્રજાએ કરવાની અને તે મીટર લગાવવાનો જે પણ ખર્ચો હોય તે પ્રજાએ જ ભોગવવાનો। એટલે કે ટૂંકમાં રાજ્યની પ્રજા જાણે શહેજાદાઓના ખર્ચા ઉઠાવવા માટે જ છે। કહેવત છે કે વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો। બસ એવું જ કંઈક છે અહીંયા। પ્રજાનું ગમે તે થાય પણ શાસકનું તરભાણું ભરાવવું જોઈએ।
સરળ અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો જો ભલે બિસ્લેરીની બોટલના રૂપિયા ચૂકવતા હોય તો પછી દર મહિને કે 2 મહિને તમે પાણીનું બિલ કેમ ન ચૂકવો? તંત્ર આ દિશામાં આગળ વધી રહ્યું છે, પણ તંત્રને ખબર છે કે પ્રજા વોટર મીટર ત્યારે સ્વીકારશે જ્યારે ત્રાહિમામ થઈ જાય. બસ હાલમાં તેથી જ આ પ્રકારની મીટર પ્રજા લગાવે તે માટે તેને કનડવાની આખી કવાયત ચાલી રહી છે. અને તેથી આગામી દિવસમાં 24 કલાક પાણીના નામે પ્રજાના માથે વોટર મીટરનું બિલ ફટકારવામાં આવે તો આશ્ચર્ય નહીં થાય, કેમ કે મંત્રીઓની સુખી નીરનો ખર્ચો તો પ્રજાએ જ ચૂકવવાનો છે.